સોમવારની સાંજે ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં શહેરા તાલુકામાં ભારે નુકસાન પહોંચ્યું છે। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો એક પશુનું મોત પણ થયું છે। પંચમહાલ જિલ્લા સહિત શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે આવેલા વાવાઝોડામાં 19 જેટલા કાચા પાકા મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે મકાનોના પતરા પણ ઉડી જતા નુકસાન પહોંચ્યું હતું। અમુક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વૃક્ષ ધરાશાયી થતાં અમુક રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ હતી, જ્યારે નાંદરવા ગામે ઘરની બહાર બાંધેલા પશુ ઉપર ઝાડ ધરાશાયી થતાં પશુનું મોત થયું હતું। ગઈકાલે સાંજે વાવાઝોડાના કારણે શહેરા તાલુકાની અંદર અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર કાચા પાકા મકાનો એવાને થોડુંક આંશિક નુકસાન થયેલ છે, જેમાં દિવાલો પડી જવી અને થોડા તારા પતરા ઉડી જવા આવા આંશિક નાના નુકસાન થયેલ છે। અને નાદરવા ગામે એક ભેંસને ઝાડ પડવાના કારણે મરણ થયેલું છે। અંદાજે કેટલા મકાન નુકસાન? અંદાજે આશરે 19 થી 20 જેટલા મકાનોનું નુકસાનની રિપોર્ટ આવેલ છે, જેમના ચકાસણી કરી યોગ્ય વળતર ચૂકવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।